નમસ્કાર, હું દેવાંશી. જય જય ગરવી ગુજરાત. કવિ નર્મદે જ્યારે લખ્યું ત્યારે એમણે આગળ લખ્યું હતું કે તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસંગ. એના કરતાં પણ આપણું રાજ્ય અધિક સુંદર રીતે ખીલી ઉઠશે એવી એમને કલ્પના હતી. એ કલ્પના આજે સાકાર થઈને ઊભી છે. આપણે આપણા રાજ્યને કહીએ છીએ કે આ સ્વર્ણિમ ગુજરાત છે. સ્વર્ણિમ ગુજરાત કારણ કે પશ્ચિમી તટ પર આપણું રાજ્ય છે, પણ આપણા રાજ્યમાં ઉગતો સોનાનો સૂરજ કદી આથમતો જ નથી. પણ ભૂતકાળ જેટલો ભવ્ય હોય, વર્તમાન અને ભવિષ્ય એટલું સારું ટકાવી રાખવું એ બહુ જ અઘરું હોય છે. અને 20 વર્ષ પછી આપણે ગુજરાતને ક્યાં જોઈએ છીએ, એ કલ્પના શું છે, અત્યારે એ કલ્પના કરવાની જવાબદારી આપણી પાસે આપણા બધા તરફથી જે નિભાવી રહ્યા છે એ છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. અને પોતાની ઓપનિંગ મેચમાં જ કેપ્ટન્સી કરી રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત છે. પ્લીઝ. ગુજરાત સમાચાર દ્વારા આયોજિત જીએસ કોન્ક્લેવમાં મારી સાથે મંચ ઉપર મારી સાથે ઉપસ્થિત તંત્રી શ્રી શ્રેયાંશભાઈ શાહ તથા શ્રી બાહુબલીભાઈ શાહ, શ્રી હેમમભાઈ શાહ, શ્રી નિમમભાઈ શાહ, સાંસદ રાજ્યસભાના તથા રિલાયન્સ ગ્રુપના વાઇસ ચેરમેન શ્રી પરિમલભાઈ નથવાણી, શ્રી ધનરાજભાઈ નથવાણી, અદાણી ગ્રુપના સીઈઓ શ્રી કરણભાઈ અદાણી, અખબાર જગતના સૌ અગ્રણીશ્રીઓ, મારી સાથે મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથનજી, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, પ્રબુદ્ધ નાગરિકો, જીએસટીવી તથા ગુજરાત સમાચારની ટીમના સૌ સભ્યશ્રીઓ, સૌને મારા નમસ્કાર. ગુજરાતના વિકાસની વાત કરવા, રાજ્યના વર્તમાન અને ભવિષ્યની ચર્ચા કરવા ગુજરાત સરકાર અને ગુજરાત સમાચાર આજે એક મંચ ઉપર આવ્યા છે. દાંડી યાત્રામાંથી પ્રેરણા લઈ શરૂ થયેલા દૈનિક અખબારનું સમૂહ આજે ગુજરાતની વિકાસ યાત્રાની વાત કોન્ક્લેવના માધ્યમથી લોકો સમક્ષ લાવી રહ્યું છે. દાંડી યાત્રાના પ્રણેતા મહાત્મા ગાંધીજી હતા, તો ગુજરાતની પાછલા 20 વર્ષની વિકાસ યાત્રાના પ્રણેતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. ગુજરાત જ્યારે 1960માં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે બધાને એવું હતું કે આ ઉત્તરે રણ અને સૂકો પ્રદેશ, સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન, આટલો મોટો દરિયા કિનારો, ખારો પાટ, વાપીથી તાપી સુધીની સીમિત ઔદ્યોગિક વિકાસ હતો. બધાને એમ કે આ ગુજરાતનું થશે શું તેવું પૂછવાવાળાને આજે જે ગુજરાત વિકાસના માર્ગે જે પૂરપાટ ગતિએ દોડ્યું છે એટલે બધાને એક આશ્ચર્ય છે. એમાંય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાત સરકારનું શાસન સંભાળ્યું અને રાજ્યના સર્વગ્રાહી વિકાસ યાત્રાનો આરંભ થયો. આ યાત્રામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તે જાણવા માટે એક વખત પાછળ વળીને પણ જોવું પડે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઘણીવાર કહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી બનતા તેમની સામે પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ જેવા પાયાના પ્રશ્નો ઊભા જ હતા. આદરણીય મોદીજીએ ગુજરાતના વિકાસની ગતિ અને દિશા બંને યોગ્ય રીતે જાળવી રાખ્યા. સરકાર પ્રો પીપલ, પ્રજાબંધુ બને તેવી પરિપાટી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશનું સુકાન સંભાળ્યા પછી તો
ગુજરાતની વિકાસ યાત્રા ડબલ એન્જિનની બેવડી ગતિથી આગળને આગળ વધી રહી છે. આજે કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતે વિકાસ કર્યો ન હોય, નવા માનાંકન પ્રસ્થાપિત ન કર્યા હોય. રાજ્યના કોઈ પણ ખૂણે જાઓ, 10 કિલોમીટરની ત્રિજ્યામાં તમને કોઈક ને કોઈક વિકાસનું કામ અવશ્ય ચાલતું જોવા મળે છે. પાછલા 2 દશકામાં વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવા પર્યાય બન્યા છે. એક સમયે પૂરતી વીજળી માટે વલખા મારતું ગુજરાત હવે 24 કલાક 3 ફેઝ વીજળીથી જ્યોતિર્ગ્રામ બન્યું છે. ગ્રીન એનર્જીના ઉત્પાદન અને ઉપયોગમાં ગુજરાતે દેશને રાહ ચીંધ્યો છે. રાજ્યમાં વીજ ઉર્જાનું ઉત્પાદન 8700 મેગાવોટથી વધીને 40,000 મેગાવોટ થયું છે. રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન જે પહેલાં 99 મેગાવોટ હતું તે આજે વધીને 16,500 મેગાવોટ થયું છે. સોલાર રૂફટોપ યોજનાનો અમલ કરી ગુજરાતે ગ્રીન એનર્જીને હાર્નેસ કરવાની સફળતા મેળવી છે. હમણાં જ વડાપ્રધાનશ્રીએ ગુજરાતથી ડિજિટલ ઇન્ડિયા વીકનો શુભારંભ કરાવ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દિશાદર્શનમાં ગુજરાત ડિજિટલાઇઝેશન તરફ હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતમાં આજે 99.97% ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઇબરથી જોડાઈ છે. ડિજિટલ સેવા સેતુ અને ડિજિટલ ગુજરાત પોર્ટલને કારણે 300 જેટલી સેવાઓ આજે આપણે ઘર આંગણે ઉપલબ્ધ કરાવી શક્યા છે. આરટીઓની 20થી વધુ સેવાઓ ફેસલેસ થતાં વર્ષે લગભગ 63 લાખ અરજદારો ઘેર બેઠા સેવાનો લાભ મેળવી રહ્યા છે. ઈ સરકાર, જી-સ્વાન, સીએમ ડેશબોર્ડથી ઇઝ ઓફ ગવર્નન્સ સાકાર ગુજરાત સરકારે કર્યું છે. વડાપ્રધાનશ્રીએ 2003થી વાયબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટની શરૂઆત કરી અને વિશ્વના મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવવા લાગ્યા. ગુજરાત મેન્યુફેક્ચરિંગ, ઓટો અને ફાર્મા ક્ષેત્રનું હબ બન્યું છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાત અગ્રેસર છે. 20 વર્ષમાં એમએસએમઈ ઉદ્યોગની સંખ્યા 2.74 લાખથી વધીને 8.66 લાખ થઈ છે. એવી જ રીતે જોબ સિકર યુવાનોને જોબ ગીવર બનાવવા અને યુવાધનની ક્ષમતા પ્રતિભાને ખીલવવાની તક આપવા વડાપ્રધાનશ્રીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયાનો વિચાર આપણને આપ્યો. ગુજરાતે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત 3જા વર્ષે પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં 180થી વધુ ઇન્ક્યુબેટર્સ અને 8,000થી વધુ સફળ સ્ટાર્ટઅપ વિકસાવ્યા છે. નવા ઉભરતા સ્ટાર્ટઅપની નાણાં ભીડ દૂર કરવા સરકારે 1,000 કરોડનું ગુજરાત યંગ એન્ટરપ્રેન્યોરશિપ વેન્ચર ફંડ પણ ઊભું કર્યું છે. માળખાકીય વિકાસમાં ગુજરાતમાં દેશને નવી દિશા બતાવી છે. સરકારે સંપૂર્ણ ડિજિટલાઇઝેશન લેન્ડ બેંક પોર્ટલ વિકસાવ્યું છે, જે ઉદ્યોગો માટે ઉપલબ્ધ 33,000 હેક્ટર જમીનની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. ગુજરાત એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ કાર્ગો હેન્ડલિંગમાં અગ્રેસર છે. સાથે ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના આપણા ઝળહળતા પુરાવા છે. પીએમ ગતિ શક્તિ પ્લાન અંતર્ગત ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યું છે. સાથે જ આ બધું તો શક્ય બને જો યુવાધન આપણી પાસે સ્કિલ હોય. અલગ અલગ સ્કિલ પ્રોગ્રામ ચલાવી ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ યુવાનોને તૈયાર કરે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સામાન્ય ગરીબ માનવી મોંઘી સારવાર હવે મા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડથી નિઃશુલ્ક મેળવતો થયો છે. વ્યાપક આરોગ્ય માળખાને કારણે હોસ્પિટલમાં પ્રસૂતિ તકની ટકાવારી 99% સુધીને આપણે લઈ જઈ શક્યા છે. ગુજરાતે બાળ મૃત્યુ દરમાં 55%નો ઘટાડો નોંધાવ્યો છે. આજે દરેક જિલ્લામાં બ્લડ બેંકની સુવિધા પણ ઉપલબ્ધ છે. એવી જ રીતે શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે આપણે આજે આવાસ છત્ર પણ લોકોને આપ્યા છે. દરેક પરિવારને કાયમી આવાસ મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરીજનોને 6.24 લાખ ઘરો આપણે આપ્યા છે, જ્યારે ગ્રામીણમાં 3.21 લાખ ઘરો બનાવ્યા છે. 43 લાખથી વધુ ઘરોમાં
વ્યક્તિગત શૌચાલયો આ બનાવ્યા છે. 1,68,00,000 જનધન ખાતાઓ અને 1,27,00,000 રૂપે કાર્ડની બેન્કિંગ સેવાઓનો વિસ્તાર પણ સાથે સાથે ગુજરાત સરકારે કર્યો છે. કોરોના કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા 3.5 કરોડ લોકોને અન્નની સુરક્ષા પણ પૂરી પાડી છે. ઉજ્જવલા યોજના હેઠળ 35 લાખ જેટલા ગેસ કનેક્શન આપી મહિલાઓને ચૂલાના ધુમાડામાંથી પણ મુક્તિ આપી છે. અંત્યોદય અને ગ્રામીણ વિકાસથી રાષ્ટ્રના વિકાસનો માર્ગ આપણને મહાત્મા ગાંધીજીએ ચીંધ્યો છે. પૂજ્ય બાપુને પ્રિય એવો સાબરમતી આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન મહત્ત્વનું કેન્દ્ર બન્યો હતો. તો વડાપ્રધાન શ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ સાબરમતી આશ્રમથી જ આઝાદીના અમૃત મહોત્સવનો આ પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીજી સરદાર પટેલના આ ગુજરાતમાં ગાંધી આશ્રમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળો ગુજરાતની અસ્મિતાને નવી ઊંચાઈએ લઈ જવાના છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ બંને પરિસર આધુનિક ગુજરાતના આધુનિક તીર્થધામો બની રહેશે તેવો મને વિશ્વાસ છે. ગાંધી સરદારની ભૂમિ એવું આપણું ગુજરાત આમ જ પ્રગતિ કરતું રહે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. A heartfelt gratitude to the Honorable CM. Thank you for being the wind beneath our wings, sir. The Panchatantra parable of 5 sticks being stronger than one is a story that every child in India is familiar with. When people get together, they become the change. Here's a story that captures the spirit of a land hungry to be self-reliant. આજથી 6000 વર્ષ પહેલા રચાયેલા ઋગ્વેદનો એક મંત્ર છે. ગોષુ પ્રિયમ અમૃતમ રક્ષમાણ, અર્થાત ગાયનું દૂધ અમૃત સમાન છે, જે અનેકવિધ રોગોથી આપણું રક્ષણ કરે છે. બાઇબલમાં પણ ભારતને પ્રોમિસ્ડ લેન્ડ કહેવાયો છે. એક એવો દેશ કહેવાયો છે જ્યાં ઘી, દૂધ અને મધ વિપુલ પ્રમાણમાં મળે છે. આટલા પ્રાચીન ઉલ્લેખોના આધારે માનવામાં આવે છે કે 6000 વર્ષ પહેલાં દૂધાળા ઢોરને પાળવાની શરૂઆત ભારતથી થઈ હશે. પ્રાચીન ચરક સંહિતામાં દૂધને સંપૂર્ણ આહાર કહેવાયો છે. એટલું જ નહીં, દૂધને ઔષધિ પણ માનવામાં આવી છે. 2300 વર્ષ પહેલાં થઈ ગયેલા ગ્રીક તબીબી શાસ્ત્રી હિપોક્રેટ્સે પણ ચરક સંહિતાના આધારે દૂધને દવા ગણવાનું સ્વીકાર્યું હતું. ઈસવીસનના પ્રથમ 1000 વર્ષ પછી દૂધની વિવિધ બનાવટો ચલણમાં આવી. લાંબો સમય દરિયો ખેડનારાઓમાં પનીરનો વપરાશ વધ્યો. 11મી સદીમાં યુરોપના પાદરીઓએ ચીઝ બનાવવાની આવડત કેળવી અને રોટલા પર પાથરીને ખાવાની શરૂઆત કરી, જેમાંથી આજના પિઝાનો આવિષ્કાર થયો. આજે જાણીને નવાઈ લાગશે, પરંતુ 11મી-12મી સદી દરમિયાન બરફ મૂકીને થીજવેલા ચીઝ વડે યુરોપમાં અન્ય ચીજ વસ્તુઓ ખરીદી શકાતી હતી. સરળ શબ્દોમાં કહીએ તો ચીઝ એ રોકડ નાણાંનો પર્યાય ગણાતો હતો. એ જ રીતે બીજી નવાઈપ્રદ વાત એ છે કે દૂધ ઝડપથી બગડી જતું હોવાથી તેની ગુણવત્તા જાળવી રાખવાની અને દૂર સુધી પહોંચાડવાની સમસ્યાનો નિકાલ કોઈને મળતો નહોતો. આ સમસ્યાનો હલ સમગ્ર વિશ્વને પ્રથમ વખત આપનારો એક રેલવે સ્ટેશન માસ્તર હતો. ઈસવીસન 1841માં અમેરિકાના એરિસ સ્ટેશનના સ્ટેશન માસ્તર થોમસ સેલેકે પોતાના ગામના ખેડૂતોને શીખવ્યું કે લાકડાના મોટા પીપમાં ચારે બાજુ બરફ પાથરીને વચ્ચે ધાતુના પાત્રમાં દૂધ ભરી રાખવામાં આવે તો એ લાંબા સમય સુધી બગડતું નથી. આ રીતે તેણે એરિસ સ્ટેશનથી 97 કિલોમીટર દૂર ન્યૂયોર્ક ખાતે 227 લીટર દૂધ પહોંચાડ્યું. એ હતો મિલ્ક ટ્રાન્સપોર્ટ અને ડેરીનો આરંભ. દૂધ એટલે કેટલું બધું. દૂધ એટલે છાશ, માખણ, ઘી, પનીર, ચીઝ, આઈસ્ક્રીમ, શ્રીખંડ, બાસુંદી, માવો અને માવાની ઢગલાબંધ મીઠાઈઓ, રબડી, લસ્સી. દૂધ એકમાત્ર છે, પણ પ્રક્રિયા બદલાય એટલે વાનગી બદલાય અને એનો સ્વાદ પણ અનોખો બદલાય. દૂધનો રંગ શુદ્ધ સફેદ છે અને એ સફેદપણું જ શુદ્ધતાનું પ્રતીક છે.
ગુજરાતની જ વાત કરીએ તો છેવાડાના ગામડાઓમાં આજની માફક પનીર ચીઝ હજુ 30 વર્ષ પહેલાં જ ઉપલબ્ધ ન હતા. આજે અમદાવાદથી ઓખા અને ગાંધીનગરથી ગોધરા સુધી આ સઘળું જ મળે છે. જોઈએ ત્યારે મળે છે અને જોઈએ એટલું મળે છે. થેન્ક્સ ટુ અમૂલ. અમૂલ અને ગુજરાત, અમૂલ અને સહકારી ક્ષેત્ર, અમૂલ અને શ્વેત ક્રાંતિ, આ બધા જ એકબીજાના પર્યાય મનાય છે. ખરા અર્થમાં જેણે ફરીથી ઘી દૂધની નદીઓ વહાવી છે એ અમૂલની વાત, અમૂલના વિકાસની વાત. અમૂલ હવે માત્ર દૂધ અને દૂધની બનાવટ સુધી સીમિત નથી રહ્યું. સહકારી ક્ષેત્રની આ કંપની હવે ફૂડ પ્રોડક્ટ્સ, નમકીન, ફ્રોઝન ફૂડ, ચોકલેટ વગેરે પણ બજારમાં મૂકી રહી છે. અમૂલ ટૂંક સમયમાં દેશની અવ્વલ એફએમસીજી કંપની બની જશે, એમાં કોઈ શંકા નથી. અમૂલ સાથે માત્ર વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકેનો જ નહીં, પણ બીજો પણ એક વિશ્વ વિક્રમ જોડાયેલો છે. અમૂલ ગર્લ સાથે રોજબરોજની ઘટના સાથે જોડાયેલું એડ કેમ્પેન વિશ્વમાં સૌથી લાંબુ કેમ્પેન છે. વર્ષ 1967થી શરૂ થયેલું આ કેમ્પેન આજે 55 વર્ષે પણ અવિરત ચાલુ છે. આ કેમ્પેઇન માટે અમૂલનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 2007થી અંકિત છે. શ્વેત ક્રાંતિથી સહકાર ક્રાંતિ સુધીની આ વિકાસ ગાથામાં અમૂલનો ફાળો અમૂલ્ય છે અને તેમાં RS સોઢી છેલ્લા 12 વર્ષથી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. ઈરમાના સ્નાતક RS સોઢીએ માત્ર દૂધ નહીં પણ પૂર્ણ એફએમસીજી સુધીના અમૂલને તરાશી છે. આ અંગે વધુ વાત કરવા આવી રહ્યા છે શ્રી RS સોઢી. Please give a warm welcome to Mr. R.S. Sodhi. आदरणीय गुजरातना चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई पटेल जी, गुजरात समाचार के श्री श्रेष शाह जी और बाहुबली भाई जी, और गुजरात समाचार परिवार के श्री निर्मम शाह जी, अमन शाह जी, आदरणीय श्री कैलाश नाथन जी, परिमल नथवानी जी, और गुजराती नहीं भारत के इंडस्ट्री के स्टॉलवर्ड्स, आमंत्रित मेहमान, सबसे पहले तो मैं गुजरात समाचार को धन्यवाद देना चाहूँगा कि आज की जो GS कॉन्क्लेव में उन्होंने गुजरात के 36 लाख किसानों की सहकारी संस्था को ये प्रिविलेज दिया है कि आज सबसे पहले वो अपनी बात कहें, तो मैं धन्यवाद देना चाहूँगा. और जब मैं अमन शाह जी को सुन रहा था, तो अगर कोई क्रेडिबल संस्था या इंस्टीट्यूशन कह सकती है कि अमूल कैसे बना, कैसे नर्चर हुआ, कैसे इस वक्त भारत के श्रेष्ठ स्थान पे पहुंचा, तो वो है गुजरात समाचार. क्योंकि गुजरात समाचार 90 साल पहले इसकी स्थापना हुई और अमूल की 75 साल, पर एक दोनों में सिमिलरिटी है. दोनों इंस्टीट्यूशंस को जो इंस्पिरेशन था, जो इनिशियल गाइडेंस था, वो सेम लोग थे, श्री वल्लभ भाई पटेल और श्री मोरारजी देसाई. तो ये भी बहुत बड़ी ही सिमिलरिटी है. आज मुझे जो आपने सबसे पहले प्रिविलेज दिया है, क्योंकि 40 साल से एक सहकारी संस्था में ही काम किया है और कुछ मालूम नहीं है, तो एक तो सबसे बड़ी हमारी खुशी की बात हुई जो इस साल भारत सरकार ने सहकारिता के कोऑपरेटिव्स को एक बहुत ही बड़ी उसको रिकॉग्निशन की है कि भारत में बिजनेस करने के लिए सहकारी संस्था ही सबसे एक बहुत ही एप्रोप्रिएट संस्था है. देखिए, गुजरात के लोग सहकारिता के बारे में जानते हैं. अमूल जैसे अभी दिखाया, मैं तो धन्यवाद दूंगा
गुजरात समाचार की इतनी बढ़िया हिस्टोरिकल फिल्म बनाई अमूल के लिए, हमको भी इसमें से काफ़ी कुछ जानने को सीखने को मिला। देखिए, इस वक्त भारत, इंडिया बहुत डेवलप कर रहा है। हमको मालूम है $5 ट्रिलियन की इकोनॉमी बनने जा रहे हैं, पर हमारे आदरणीय प्रधानमंत्री जी ने रिकॉग्नाइज किया कि अगर इंडिया को डेवलप होना है तो भारत को भी डेवलप होना है। और भारत मतलब क्या? भारत क्या है? मैं मानता हूं भारत 3S लोग हैं: छोटे लोग, छोटे किसान, छोटे आर्टिजन, छोटे ट्रेडर्स और छोटे कंज्यूमर। इसको मैं स्मॉल स्मॉल कहता हूं। और उनको डेवलप करने के लिए सहकारी संस्था भी एक बहुत ही बड़ा और बहुत ही डिपेंडेबल सोशो इकोनॉमिकल मॉडल है, जो कि एक प्रॉफिटेबल हो सकता है। अमूल, आप जानते हैं, इस वक्त भारत की सबसे बड़ी, मैं बता रहा हूँ, सबसे बड़ी FMCG या फूड कंपनी है। पिछले साल का टर्नओवर 61,000 करोड़ था। इस साल अभी तक 25-30% ग्रोथ आ रही है, और कोई भी मल्टीनेशनल, कोई भी कॉरपोरेट अभी इसके बराबर नहीं है। पर इसकी मालिकी गुजरात के छोटे 36 लाख किसान की है। आज ये नंबर 1 पे जो बनी है, अगर इसके आप कारण ढूंढने जाएं तो क्या है? और वो कारण सिर्फ एक सहकारी संस्था के लिए नहीं, क्योंकि आप इंडस्ट्री से भी बैठे हैं। आज किसी भी सक्सेसफुल इंडस्ट्री के लिए, कॉरपोरेट के लिए, एंटरप्राइज के लिए है, सबसे बड़ी है लीडरशिप। हम अमूल बहुत लकी था कि इसको बिगिनिंग में जो इसका DNA फॉर्म हुआ, उस वक्त बड़ी सेल्फलेस डेडिकेटेड पॉलिटिकल लीडरशिप श्री त्रिभुवनदास पटेल और उतनी ही कमिटेड प्रोफेशनल लीडरशिप डॉक्टर वर्गीस कुरियन मिले। और उस लीडर की वजह से इसका जो वैल्यू सिस्टम और जो DNA बना, जो आज तक कंटिन्यू हुआ है। और किसी भी संस्था को बढ़ाने के लिए जो टेक्नोलॉजी का, लेटेस्ट टेक्नोलॉजी का अडॉप्शन किया गया, चाहे 1946 हो, चाहे 2022 हो, वर्ल्ड में बेस्ट टेक्नोलॉजी को अडॉप्ट किया गया। और सबसे बड़ी महत्वपूर्ण बताए कि सहकारी संस्था में मार्केटिंग या ब्रांडिंग के ऊपर डे 1 से एम्फेसिस किया गया। ये अमूल टॉपिकल कैंपेन जो अभी 55-56 साल पुरानी है, पर अमूल ब्रांडिंग की जो कैंपेन थी 65 साल पहले की भी हमारे पास गुजरात समाचार, टाइम्स ऑफ इंडिया के हमारे पास RO हैं, उनके मीडिया प्लानर, कैसे अमूल उस वक्त ब्रांडिंग करता था। और प्रोफेशनलिज्म, डे 1 से इंडिया के बेस्ट ऑफ प्रोफेशनल्स इसमें एम्प्लॉय किए गए, उनको अट्रैक्ट किया गया, उनको रिटेन किया गया, उनको मोटिवेट किया गया और उनको प्रोटेक्ट। और डॉक्टर वर्गीस कुरियन 1949 में मिशिगन स्टेट यूनिवर्सिटी से मास्टर्स करके आए, और श्री त्रिभुवनदास पटेल जो उस वक्त पॉलिटिकल, उन्होंने उनको रखा। तो आप सोच सकते हैं कितने विजनरी थे उस वक्त के स्टॉलवर्ड्स। अभी आप सोच रहे होंगे कि सहकारिता का, काफ़ी लोगों ने सोचा कि भारत सरकार ने, मोदी साहब ने सहकारिता मंत्रालय बनाया और उसकी जिम्मेवारी भी उनकी कैबिनेट में सबसे इम्पोर्टेंट जो उनके मिनिस्टर थे उनको दी गई, श्री अमित शाह। क्या कारण है? देखिए, इसका एक, मैं जो समझता हूँ, क्योंकि 40 साल से जो मैं काम कर रहा हूँ, देखिए भारत में क्या पूरे वर्ल्ड में के टाइप की ग्रोथ हो रही है। कुछ लोग, थोड़े लोग की इनकम बढ़ती जा रही है, जो बीच के या नीचे के लोग हैं उनकी इनकम कम होती जा रही है। और कोऑपरेटिव मॉडल क्या है? देखिए, आज अगर आप देखें कौन से सक्सेसफुल बिजनेस एंटरप्राइज हैं वर्ल्ड में, अमेजॉन, जोमेटो, उबर, ये अगर देखें इनका बिजनेस स्ट्रक्चर क्या है, अगर देखें इसका बिजनेस स्ट्रक्चर कोऑपरेटिव मॉडल ही है। छोटे लोगों की सर्विसेज, रिसोर्सेज, उनके उत्पाद को आपने एग्रीगेट किया, एक टेक्नोलॉजिकल प्लेटफॉर्म दिया, उनको मार्केटिंग एक्सेस दिया, उनको लाखों के बिलियंस कंज्यूमर तक पहुंचाया, लिंकेज किया प्रोडक्शन या रिसोर्सेज का कंज्यूमर के साथ। और कोऑपरेटिव का जो मॉडल है वो यही है कि आप छोटे किसानों, छोटे रिसोर्सेज वालों को, छोटे उत्पादन को आप एग्रीगेट कीजिए, पर वो जो टेक्नोलॉजी का प्लेटफॉर्म है या जो स्ट्रक्चर है, उसकी मालिकी वो छोटे लोगों की है।
एक्चुअली कोऑपरेटिव एक टाइप की बिजनेस मॉडल ही है। देखिए, आप प्राइवेट होती है, आप पार्टनरशिप होती है, बड़ी बड़ी कंपनीज होती हैं, उसी तरह कोऑपरेटिव एक डिस्टिंक्ट मॉडल है ओनरशिप का, जिसमें सर्विस प्रोवाइडर और रिसोर्स प्रोवाइडर ही उसके मालिक होते हैं। और इसीलिए जो बेनिफिट होता है, जो उसका पूरा प्रॉफिटेबिलिटी का हिस्सा उन सर्विस छोटे छोटे लोगों को मिलता है। उनका ऑब्जेक्टिव डिफरेंस होता है। एक बिजनेस एंटरप्राइज का ऑब्जेक्टिव होता है प्रॉफिट्स, नेचुरली, क्योंकि पैसा लगाया है। पर एक जो सहकारी संस्था का जो बेसिक ऑब्जेक्टिव है, प्रॉफिट तो चाहिए ही चाहिए, पर एक सोशियो इकोनॉमिकल जो सोशल ऑब्जेक्टिव होता है। चाहे गुजरात में जो इस वक्त दूध की जो सहकारी संस्था, उसका है कि 36 लाख लोगों को लाइवलीहुड प्रोवाइड करना। अभी आप सहकारिता में देखें, लोग सोचते हैं सहकारिता मतलब कृषि, एग्रीकल्चर या बैंकिंग या हाउसिंग। नहीं, मेरे ख्याल से जो अभी सहकारिता मंत्रालय बनाया है मोदी साहब ने, इसका पर्पज़ ये नहीं है कि सिर्फ कृषि या बैंकिंग या इसमें नहीं। अगर आप भारत की इकोनॉमी देखिए, 50% सर्विस, उसके बाद मैन्युफैक्चरिंग, उसके बाद कृषि है। और सबसे ज़्यादा अगर ज़रूरत है इस वक्त सहकारिता की और सबसे बेनिफिट मिल सकता है, वो होता है सर्विस सेक्टर में। आप कोई भी सर्विस सेक्टर ले लीजिए, चाहे टैक्सी ड्राइवर्स का हो, चाहे सिक्योरिटी वालों का हो, चाहे घर में मेड सर्वेंट का हो, चाहे रेस्टोरेंट वालों का हो, सब लोग अगर चाहें तो कोऑपरेटिव मॉडल का, सहकारिता मॉडल का यूज़ करके भारत को डेवलप कर सकते हैं, छोटे लोगों को। इसलिए मैं कहूँगा कि कम से कम गुजरात को इसके लिए गर्व लेना चाहिए कि उनका जो एक सक्सेसफुल मॉडल सहकारिता का था, उसको भारत सरकार ने रिकॉग्नाइज किया। और भारत सरकार ने सोचा कि अगर हमारे भारत में जो छोटे किसान, छोटे आर्टिजन, छोटे टैक्सी वाले, छोटे रेस्टोरेंट वाले, छोटे मेड सर्वेंट्स को, छोटे लोगों को अगर भारत की तरक्की में इक्वली जिम्मेवार और इक्वली शेयर करना है, तो सहकारिता एक बहुत ही सक्सेसफुल और क्रेडिबल इंस्टीट्यूशंस है। नो डाउट उसको सक्सेसफुल करने के लिए वही 4 चीज़ें चाहिए जो मैंने आपको बताई पहले: सेल्फलेस डेडिकेटेड लीडरशिप, लेटेस्ट टेक्नोलॉजी का अडॉप्शन, मार्केटिंग और नो डाउट प्रोफेशनलिज्म। और मैं सोचता हूँ कि इस चीज़ के लिए गुजरात को बहुत गर्व लेना चाहिए और भारत सरकार का धन्यवाद देना चाहिए। धन्यवाद। Thank you, Mr. Sodhi.